સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે. લોકસભામાં આવતીકાલે એક દેશ એક ચૂંટણી સાથે સંબંધિત 2 ખરડા રજૂ કરાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઔદ્યોગિક ઉત્પાદનમાં 16% અને જીડીપીમાં 8%થી વધુ યોગદાન સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને. મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળનું વિસ્તરણ થશે. અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને ઉર્જા કાર્યક્ષમતા નવીન અભિગમ માટે ભારત સરકારનો પુરસ્કાર એનાયત કરાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. શુક્રવારથી શરૂ થયેલી આ પરિષદમાં પ્રધાનમંત્રી આજે સંબોધન કરશે. આ પરિષદનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીને મજબૂત કરવાનો અને સહકારી સંઘવાદ, ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવાનો છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે. મુખ્ય સચિવોની પરિષદે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારું સંકલન સ્થાપિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની એક મોટી પહેલ છે. પરિષદની મુખ્ય વિષયવસ્તુ એન્ટરપ્રિન્યોરશિપ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ છે, જેમાં ઉત્પાદન, સેવાઓ, ગ્રામીણ, બિનખેતી, શહેરી, નવીનીકરણીય ઉર્જા અને પરિપત્ર અર્થતંત્ર એમ 6 મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે ગ્વાલિયર પહોંચશે. શ્રી ધનખડ મહારાજવાડામાં જીએસઆઈ ભૂવિજ્ઞાન સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને જીવાજી વિશ્વવિદ્યાલયમાં મહારાજ શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રસંગે જનસંપર્ક અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્વાલિયરના જીએસઆઈ દ્વારા તૈયાર કરાયેલા અત્યાધુનિક સંગ્રહાલય ભૂસ્તર શાસ્ત્ર, શિક્ષણ અને લોકભાગીદારીનું કેન્દ્ર બનવા માટે તૈયાર છે. જીએસઆઈ ભૂસ્તર વિજ્ઞાન સંગ્રહાલય એ ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા એક અનન્ય પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જે પૃથ્વી વિજ્ઞાન સાથે સંબંધિત અનન્ય ઘટનાઓ અને પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરે છે, વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપે છે અને લોકોમાં જ્ઞાનની વહેંચણી કરે છે. લોકસભામાં આવતીકાલે એક દેશ એક ચૂંટણી સાથે સંબંધિત 2 ખરડા રજૂ કરાશે. આ માટે કેન્દ્ર સરકાર બંને ખરડાને સૂચિબદ્ધ કર્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ 129માં સુધારા ખરડો અને કેન્દ્ર શાસિત કાયદા સુધારા ખરડો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાના વિષયને અમલમાં મૂકવા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી હતી. સૂચિત બંધારણ સુધારા ખરડો લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની જોગવાઈ સાથે સંબંધિત હશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક દેશ એક ચૂંટણી અંગેની ઉચ્ચ સ્તરની સમિતિએ દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની ભલામણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યાંકને અનુરૂપ વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતની વ્યૂહરચના તૈયાર કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 16% અને જીડીપી એટલે કે કુલ ઘરેલું ઉત્પાદનમાં 8%થી વધુના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્તર પર છે. મુંબઈમાં યોજાયેલી વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકને સંબોધતા શ્રી પટેલે જણાવ્યું કે દેશના નિકાસમાં ગુજરાતનું 30% જેટલું યોગદાન છે. આજે ગુજરાત ઔદ્યોગિક પાવર હાઉસ તરીકે ઉભરી રહ્યું છે. देश के विकास के ग्रोथ इंजन गुजरात की डेवलपमेंट जर्नी को वर्ल्ड हिंदू इकोनॉमिक फोरम द्वारा आयोजित इस कार्यक्रम में प्रस्तुत करने का मुझे सौभाग्य मिला है. मैं आयोजकों को हृदय से अभिनंदन करता हूं. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में पिछले 10 वर्ष में देश की अर्थव्यवस्था का कद लगभग डबल हुआ है. गुजरात का सौभाग्य रहा है कि पिछले 2 दशकों से अधिक समय से हमें आदरणीय मोदी साहब की विजनरी लीडरशिप और विकास की राजनीति का बड़ा लाभ मिल रहा है. आदरणीय मोदी जी ने व्यापारी राज्य की इमेज बदलकर गुजरात को इंडस्ट्रियल एंड इनोवेशन सेक्टर्स में ग्लोबल प्लेटफॉर्म वाइब्रेंट समिट के माध्यम से दिया है. દેશના પહેલા ગૃહમંત્રી સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી પટેલે કહ્યું, સરદાર પટેલે આઝાદી બાદ દેશની અર્થવ્યવસ્થાને પારદર્શક અને આત્મનિર્ભર બનાવવાના પોતાના વિચારથી દેશને અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું છે કે સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એક વર્ષમાં 1000 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. શ્રી શાહે છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા રાષ્ટ્રપતિ ધ્વજ અલંકરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમને રાયપુરની પોલીસ પરેડ પરિસરમાં છત્તીસગઢ સશસ્ત્ર દળોએ સલામી આપી હતી. શ્રી શાહે છત્તીસગઢ પોલીસને પ્રેસિડેન્ટ કલર એનાયત કર્યું હતું. શ્રી શાહ જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક સમાપન સમારોહમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત તેઓ શસ્ત્રો છોડીને મુખ્યધારામાં સામેલ થયેલા નક્સલીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં આધુનિક ભારતના નિર્માણ માટે સરદાર પટેલનો શ્રેય આપ્યો છે. ભારતના લોખંડી પુરુષને યાદ કરતા ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા છે. મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ચૂંટણીના પરિણામ આવ્યાને 21 દિવસ બાદ આજે મંત્રીમંડળના મંત્રીઓનો નાગપુરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલા 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણમાં 30થી 32 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. ભાજપના 20થી 21 ધારાસભ્યો મંત્રી બની શકે છે, જ્યારે શિવસેનાને 11થી 12 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9થી 10 મંત્રીપદ મળી શકે છે. ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક SVPIને તેની ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફિકેટ ઓફ મેરિટ જીતીને આ હવાઈ મથકે આગવી ઓળખ બનાવી છે. તેમજ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારું તે દેશનું એકમાત્ર હવાઈ મથક પણ બન્યું છે. સત્તાવાર યાદી મુજબ આ હવાઈ મથકે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી અદ્યતન પ્રણાલીઓ સ્થાપિત કરી ઓછા કાર્યક્ષમ ચિલર અને કુલિંગ ટાવર્સને બદલ્યા છે. તેના પરિણામે ઉર્જા ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA જમ્મુ કાશ્મીરના શિવઘોડી રાનસુથી કટરા જઈ રહેલી તીર્થયાત્રા લઈ જતી બસ પર આતંકવાદી હુમલા સાથે સંબંધિત કેસમાં હાકમ ખાન ઉર્ફે હાકિમ દીન સામે આરોપપત્ર દાખલ કર્યું છે. આ હુમલો 9 જૂને થયો હતો, જ્યારે આતંકવાદીઓએ ઝંડી મોર પાસે એક બસ પર ગોળીબાર કર્યો હતો. બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી 7 વિકેટે 405 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે મોટી ભાગીદારી છે. ટ્રેવિસ હેડ આ શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી છે. ભારત માટે જસપ્રીત બુમરાહે શરૂઆતના બંને બેટ્સમેનોને આઉટ કર્યા હતા, જ્યારે નીતિશ રેડ્ડીએ માનર્સ લાબુસેનને પેવેલિયન પરત મોકલ્યા હતા. બંને દેશો વચ્ચેની 5 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. મોલ્ડોવાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મિહેલ પોપસોઈ આજે નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમનું સ્વાગત કરતા કહ્યું કે શ્રી પોપસોઈની મુલાકાત ભારત મોલ્ડોવા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપશે. ફૂટબોલમાં ચેમ્પિયન પશ્ચિમ બંગાળ અને ગયા વર્ષના સેમીફાઇનલ વિજેતા મણિપુરે હૈદરાબાદમાં સંતોષ ટ્રોફી માટે પ્રથમ દિવસે વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે. લોકસભામાં આવતીકાલે એક દેશ એક ચૂંટણી સાથે સંબંધિત 2 ખરડા રજૂ કરાશે. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઔદ્યોગિક ઉત્પાદનમાં 16% અને GDPમાં 8%થી વધુ યોગદાન સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.